जगत गुरु रामानंदाचार्य महाराज महादेव कानूड़ो माय गो देने जसोदा मैया मोहन माय गो देने कानूड़ो माय गो देने जसोदा मैया मोहन माय गो देने
હાલો હાલો લઈ લો. ના ઓટો વાઇડમાં નાખી દીધું. સેજ આ બાજુ ઉભા રહ્યો, જોરથી આમ અવાજ કરો. જય શ્રી રામ, જય રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. નાન બાપુ ને કાકા હે. જય શ્રી રામ કરી પછી હાથ મિલાવો.
દિયા હાલો બધા સામે જો જો ભાઈ બાકી હોય ને મોકલ આ બેન લઈ લે રાજુ પાછળ એમને ઉપર ખાવી ગયો કારણ ગાડીમાં દેખાતા જ નથી ઉભા રહેજો એક જ મિનિટ હા ખવડાવી દો અમે એને લાઈન કે હાલો રેડી આ બેબી પગ આમ રાખ હા બાપુ આવી ગયા છે હા સમયા કરાવી લે સામે જોજો ભાઈ સામે જોજો હાલો હાલો સમય વાર આવી જાઓ હાલો હાલો કાકા પપ્પા ના બજો હાલો ઘર ચાંદલા જો આ બાજુ જો બેન આ બાજુ જો હીર આ બાજુ જો ફોટો પાડી લ્યો હિરણભાઈ ફોટો પાડી લ્યો મોબાઈલ હતી ભાઈ ફોટો તો પાડે ને કઈ હા 2 મિનિટ તમે હા પાડે છે અહીંયા આવતો રે પડ્યો આ બાજુ હાલો રેડી ફોટો પાડજો ભાઈ વધારી લ્યો હવે બધાઈ લે મામી તમે છે ને સેજ પાછળ આમ જોજો આમ જો બેન આમ જો પાડ લે ભાઈ ફોટો પડ્યો હા બધા ફોટો વધારી લે બેન વધા ચોખા જોડે વધારી લે હાલો ફોટો પાડજો ભાઈ વૈશાલી તમે સેજ પાછળ વધારી લે ચોખા જોડીને વધારી લે બેન વધારી લ્યો એક મિનિટ આમ જોઈ લો આમ જો બેન એ બેબી આપજો હા તમે આમ આગળ જ આવી ઓલે ભીખા કન દીકરી લઈ લે બસ હવે તમે આવી જાઓ હા ફૂલમાં લઈ લે ફોટો પાડજો આમ જો હાલો વધાવી લે ચોખા ચોર વધાવી લે એને પછી ઓળખાણ કરો ઉભા રહ્યો તમે આમ જો આમ બેન આ બાજુ હાલો અહીંથી ફોટો અહીંયા હારે હાથ રાખો ખાલી આ પપ્પા હાલો આ કાકાને બોલાવો તો મીરા હાલ આમ જો
હાલો આ બાજુ જોજો આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ અહીંયા જો હવે સંતોને આવે છે. પહેરાવો પહેરાવો જો ઉડાડો ફૂલ ઉડાડો ઉડાડો ભાઈ વચ્ચે ન જતા વિડીયો
માથા બિલ્લો લાલ આવ્યા છે ગોકુળ તારવા આવ્યા છે ગોકુળ પછી આપણે લઈ લઈએ. મારા બેન જઈ ગયા. વાહ વાહ વગાડ 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 હાલો નાચો હાલો, નાચો નાચો નાચો. નાચો અરે ચારેય બહેનોની દીકરીઓ આવી જાવ. નાચો અરે ચારેય બહેનોની દીકરીઓ આવી જાવ. જય સિયારામ હિરેનભાઈ આયા હાલો
श्रीमती कामाक्षीबेन, गुरुदेव श्री हर्षदभाई, गुरुमाता माननीय किरणबेन, परम सन्मानी अवधेश बापू अने महंत श्री गोकळ बापू, गोकळदास बापू, आप सर्वने नम्र विनंती के दीप प्रागट्य में आप साथ आपशो અને આજના કાર્યક્રમને આપણે અંધકારમાંથી ઉજાસ તરફ લઈ જતો આ દીપ પ્રાગટ્યની આપણી પરંપરા. બોલીએ રામચંદ્ર ભગવાન કી. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદામ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે. દીપ જ્યોતિ પરમ બ્રહ્મ દીપ જ્યોતિ જનાર્દન दीपो हर्तु मे पापम दीप ज्योति नमस्तुते. तिमिरांधस्य ज्ञानांजन शलाकया आवु निम्बार्क भगवाने लख्युं छे. तिमिरांधस्य निम्बार्क ज्ञानांजन शलाकया अंधकार मांथी तमने ज्ञानना प्रकाश तरफ लई जाय. अने त्यारथी ज आपणे दीप प्रागट्यथी कार्यक्रमनी शरूआत करीए छीए. वेदं चितैन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. शान्तकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्ग्यं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं. सीतानाथसमारम्भा रामानन्दाय मध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्. अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः. स्वान्तान्धकारं हन्तारं कर्तारं शुभकर्मणाम् अभीष्टकुलदातारं श्रीनिम्बार्कमहं भजे. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સંતવર્ય માનની શ્રી
ગોકર્ણ બાબુ, પરમ સન્માનની અવધેશ બાબુ, પરમ વૈષ્ણવ માનની શ્રી બકુલેશભાઈ લીંબાર્ક, એમના ધર્મસંગીની પરમ સન્માનની માનની શ્રી કામાક્ષીબેન, ઔરંગાબાદથી પધારેલા માનની શ્રી ચરણદાસ વૈષ્ણવ, ગુરુદેવ શ્રી પરમ સન્માનની હર્ષદ બાબુ, રામાવત પરિવારને આંગણે પધારેલા તમામ સ્નેહીજનો, મિત્રો, જ્ઞાતિ બંધુઓ, જુદા જુદા મંડળથી પધારેલા આપ સૌનું શાબ્દિક સ્વાગત કરીએ છીએ. રામાવત પરિવારના આંગણે આયોજિત આજના કાર્યક્રમ જનરલ કાર્યક્રમ કરતાં એક અવિસ્મરણીય કાર્યક્રમ બની રહેવાનો છે. આપ સૌ જાણો છો, વૈષ્ણવ ચતુર સંપ્રદાય મોટાભાગના દ્વારાઓ આપણે કદાચ મોઢે હોય છે અથવા તો આપણો દ્વારો મોઢે હોય છે, છતાંય ભાવનમાંથી ઘણા બધા એવા છે હોય છે. કોઈ અગ્રવત પૂરતી વાત નથી કરતો, પણ પછી નિંબર હોય કે સમાજ માટે આ જરૂરી છે. વૈષ્ણવ ચતુર સંપ્રદાયની ભાવનાઓને આત્મસાત કરવી વૈષ્ણવ બ્રાહ્મણ તરીકે આપણું પરમ કર્તવ્ય હોવું જોઈએ. આ પ્રકારનું શિક્ષણ આપણામાં ને આપણા બાળકોમાં આપણે ઉતારવું જોઈએ. નહીતર સમય રહેતા આ સ્થિતિ લોપ થશે, આ સંસ્કૃતિનો લોપ થશે અને આ સાહિત્યનો લોપ થશે. પરંતુ સમય સમયે જેમ ભગવાન અવતાર લેતા હોય છે અને ફરીથી ધર્મનો પુનરુદ્ધાર કરતા હોય છે, એવી જ રીતે જામનગર નિવાસી બકુલેશ ચંદ્ર લીંબાર્ક, એનો ટૂંકો પરિચય આપો. માનની શ્રી બકુલેશ ચંદ્ર ગોપાલદાસ લીંબાર્ક આપ જેના દર્શન કરી રહ્યા છો. સૌ પ્રથમ તો માજી સૈનિક છે, એટલે ડિસિપ્લિન ને વગેલા હોય. સૈનિક કાળની પોતાની નોકરી ઉપરાંત ત્યારબાદ તેઓ ગુજરાતના સમાજ કલ્યાણ વિભાગમાં ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકેની જવાબદારી બજાવેલી છે. આ પદથી નિવૃત્ત થયા 30/6/2020ના દિવસે. શ્રી બકુલેશ ચંદ્રજીનો શોખ છે જ્યોતિષ, આયુર્વેદ, મંત્ર, તંત્ર, યંત્ર, પ્રવાસ અને ખાસ કરીને કુંડલીની શક્તિ જાગૃત કરવા. આપણા સૌનું પરમ સૌભાગ્ય મૂળ ગામ લીંબડી બકુલેશભાઈનું, જિલ્લો સુરેન્દ્રનગર. આપણને કોઈને આ પ્રકારનો વિચાર ન આવ્યો, પણ પરમ કૃપાળુ ભગવાન રામચંદ્રજી અને શ્રી લીંબાર્કાચાર્યજી મહારાજની પરમ કૃપાથી દંપતીને એવો વિચાર આવ્યો કે આપણી જે સંસ્કૃતિ વિલુપ્ત થતી જાય છે, આપણા બાળકોને, આપણા સમાજને આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સાહિત્યની જરૂર હોય છે. એવા એક જનજાગૃતિ અભિયાન હેઠળ ભારતમાં આપણી 52 દ્વારાઓ જે ગાદીઓ છે, એ ગાદીઓ ઉપરાંત 52 શક્તિપીઠ, અષ્ટવિનાયક, દ્વાદશ જ્યોતિર્લિંગ, આ બધો પ્રવાસ પોતાના સ્કૂટર ઉપર કરેલો છે. બે વાર તો સૌ પ્રથમ આપણે આ દંપતીને તાલીઓથી વધાવીએ કે નિવૃત્તિ પછીનું જીવન અધ્યાત્મ દ્રષ્ટિએ અતિ સુંદર અને સમાજને ઉપયોગી એવી એક જાત્રા કરી છે. તો સૌ પ્રથમ અભિનંદન પાઠવીએ છીએ અને ખાસ કરીને આજના તકે અભિનંદન હિરેનભાઈ રામાવત એન પરિવારને પણ આપીશ કે પોતાના આધ્યાત્મિક માન્ય શ્રી લીંબાર્ક સાહેબને ગુરુવંદના કરી અને આપણે બધાને મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. એ બદલ પણ રામાવત પરિવારના આભાર માનીએ. આપણે આંગણે પધારેલા તમામ મહેમાનોનું આપણે સન્માન કરીશું આપણી સંસ્કૃતિ મુજબ.
સૌપ્રથમ આજના કાર્યક્રમના વૈષ્ણવ શ્રીમાન બકુલેશચંદ્ર ઉંબારકનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ. વિનંતી કરીશ માનની શ્રી લક્ષ્મીદાસ રામાવતને તેઓ શ્રી સાલ ગુલાબ અને ભેટ અર્પણ કરી માન્ય શ્રી ઉંબારક સાહેબનું સન્માન કરશે. શ્રી લક્ષ્મીદાસ રામાવત. શ્રીમતી કામાક્ષીબેનનું સન્માન કરશે અંજનાબેન અને કિરણબેન. માનની અંજનાબેન અને કિરણબેનને વિનંતી કરું કે તેઓ શ્રી બકુલેશચંદ્ર ઉંબારકના સન્માનીને શ્રીમતી કામાક્ષીબેન સાલ અર્પણ કરી હનુમાનજી મહારાજની. ચિત્રકૂટ ધામ રાજકોટ પધારેલા માનની ગોકળ બાપુનો સાલ અને ગુલાબનું સન્માન કરશે. શ્રી ગોપાલદાસ. મોનિકાબેન અને વૈશાલીબેન કામાક્ષીબેનને સાડી આપણ કરશે. આપણે સૌ વધાવીએ. આજના કાર્યક્રમમાં આશીર્વચન આપવા માટે પધારેલા ચિત્રકૂટ ધામ રાજકોટ પધારેલા ગોકળ બાપુનું સન્માન કરશે. ગોપાલદાને વિનંતી કરીશ સાલ ગુલાબનું સન્માન કરશે. સાથે મનોજભાઈ વડાવાળા
ગોપાલ બાપુના સન્માન બાદ ગુરુદેવ શ્રી હર્ષદભાઈનું સન્માન કરશે. માનવી શ્રી મનહરલાલ અને રાજુભાઈ, શ્રી મનહરલાલ અને રાજુભાઈને નમ્ર વિનંતી શ્રી ગુરુદેવ હર્ષદ બાપુનું સાલ સન્માન કરશે. બોલે રામચંદ્ર ભગવાન કી. ત્યારબાદ ગુરુ માતા કિરણબેનનું સન્માન કરવાનું કરીશ. શ્રી મોનિકાબેન અને વનિતાબેન, શ્રી મોનિકાબેન અને વનિતાબેનને નમ્ર વિનંતી શ્રી ગુરુ માતા કિરણબેનનો સાલને પુષ્પ સાથે દિશાબેન જશે. બોલે જગત ગુરુ રામાનંદાચાર્યજી મહારાજની. સન્માનની શ્રેણીમાં એવું કહેવાય, ધોતી તો ધરતી ખમે અને વાટી ખમે વનરાય, ભેણ ધોરણ સંત જલ ખમે દરિયા નીર. આવા જ રાજકોટના વરિષ્ઠ ગામની પરમ વૈષ્ણવ અવધેશ બાપુની ગરિમામાં ઉપસ્થિતિ વિનંતી કરીશ દીપુ કાકાને કે તેઓ શ્રી અવધેશ બાપુનું પુષ્પગુચ્છ અને સાલક પ્રકારની સન્માન કરશે. સાથે સાથે લાલાભાઈ જોડાશે. ધામના મહંત, રાજકોટ ટ્રસ્ટના પ્રમુખ શ્રી સંત વર્યો, રામાનંદી સાધુ સમાજના વરિષ્ઠ સન્માનની અવધેશ બાપુનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ. સન્માનની શ્રેણીમાં જોડાઈ રહ્યા છે માનની દીપુ કાકા અને સાથે લાલાભાઈ. ઉલ્લાસ અને સાલ અર્પણ કરી માનની અવધેશ બાપુનું સન્માન થવા જઈ રહ્યું છે. બોલીએ રામચંદ્ર ભગવાન કી. ઔરંગાબાદથી વધારેલા ભારતીય વૈષ્ણવ વૈરાગ્ય સમાજના માનવી શ્રી ચરણદાસજી વૈષ્ણવની ગરિમામાં ઉપસ્થિત છે. વિનંતી કરીશ હિરેનભાઈ રામાવતને, તેઓ શ્રી ચરણદાસ જલગાંવથી વધારેલા ધરમપુરથી વધારેલા માનવી ચરણદાસજી વૈષ્ણવનું સન્માન કરશે. હિરેનભાઈ રામાવત સાથે જોડાશે જયદીપભાઈ.
શ્રીમતી ઉર્મિલાબેન વૈષ્ણવનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. હિરેનભાઈ રામાવતના ચારેય બહેનોને વિનંતી કરીશ કે તેઓ શ્રી ઉર્મિલાબેન વૈષ્ણવનું સન્માન કરશે. બોલીએ રામચંદ્ર ભગવાન કી. આજના કાર્યક્રમને અનુલક્ષીને રામાવત પરિવાર શ્રી લક્ષ્મીદાસ ધર્મતરામ રામાવત તથા રામાવત પરિવાર જયવા એમના તરફથી પરમ વૈષ્ણવ બકુલેશચંદ્ર નિંબાર અમને એમના ધર્મપત્ની શ્રીમતી કામાક્ષીબેનને સન્માન પત્ર અર્પણ કરવાના છે. રામાવત પરિવારના તમામ સદસ્યો આ દંપતીને સન્માન પત્ર અર્પણ કરી અમને એનું સ્વાગત કરવા જઈ રહ્યા છીએ. આપ સૌને વિનંતી કે આ સન્માનમાં આપણે પણ સાથે જોડાશું. પરમ વૈષ્ણવ શ્રીમાન બકુલેશચંદ્ર ગોપાલદાસ નિંબાર તથા તેમના ધર્મપત્ની કામાક્ષીબેન નિંબાર આપ શ્રી જામનગર શહેર નિવાસી પરમ વૈષ્ણવ 6 ઓક્ટોબર 2021 ના રોજ જામનગર શહેરથી એક્ટિવા 5G સ્કૂટર GZ10 DC 3158 પર ભારત ભ્રમણ યાત્રાનો પ્રસ્તાવ કરેલ. આવતીકાલે 5 તારીખ છે એટલે 6 મહિના પૂર્ણ થાય છે. 6 મહિના સુધી સ્કૂટી ઉપર એક્ટિવા ગાડી ઉપર ભારત ભ્રમણ કરેલ છે. જે અંતર્ગત ચતુર્વૈષ્ણવ સંપ્રદાય 52 દ્વારાપીઠ 52 શક્તિપીઠો 12 જ્યોતિર્લિંગ 4 ધામ સપ્તપુરી અષ્ટવિનાયક મહારાજ વગેરે સ્થળોના દર્શન કરી ભારતીય સંસ્કૃતિનો સંદેશ લઈ તથા જનજાગૃતિ અભિયાન સાથે સમાજના ઉત્પાદ અને જ્ઞાતિ બંધુઓને ચતુર્વૈષ્ણવ સંપ્રદાયની 52 દ્વારાપીઠોની ગ્રાઉન્ડ રિયાલિટી જાણકારી મળે અને પોતાના ગોત્ર વિશે જાણકારી પ્રાપ્ત થાય તે હેતુસર યાત્રા કરી રહ્યા છો. આપના આ ભાગીરથ કાર્યથી સમાજને પ્રેરણા મળી રહે. હજુ આપ આવા સાહસિક અને સમાજ ઉપયોગી કાર્ય કરતા રહો અને ઈશ્વર આપને બળ પૂરું પાડે. ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના સાથે આપનું સન્માન કરતા ધન્યતા અનુભવીએ છીએ.